આજે આપણે ગઈકાલનું પોલીસ કોન્સ્ટેબલનું પેપર સોલ્યુશન આજે આપણે કરીશું. તો એમાં આપણો પહેલો ક્વેશ્ચન છે, આ કોષ્ટક આપેલું છે તેના ઉપરથી ક્વેશ્ચન નીચે પૂછેલા છે. તો આપણે જોઈએ કે નિર્દેશ નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના ઉત્તરો આપો. નીચે આપેલા કોષ્ટક 1માં હાર અને સ્તંભના ક્રમ 0 થી 4 તથા કોષ્ટક 2માં હાર અને સ્તંભના ક્રમ 5 થી 9 આપેલા છે. દરેક કોષ્ટકમાં આપેલા મૂળાક્ષરને પ્રથમ તેની હારના ક્રમ અને પછી તેના સ્તંભના ક્રમથી સંકેતબદ્ધ કરવાનો છે. દાખલા તરીકે એ નો સંકેત 0, 1, 13, 20, 34 કે 42 છે. આ રીતે દરેક પ્રશ્નમાં આપેલા શબ્દ માટે યોગ્ય સંકેત આપો. તો આપણો પહેલો ક્વેશ્ચન જોઈશું NEST. તો પહેલાનો જવાબ આવશે ડી. તો પહેલાનો જવાબ આવશે ડી. બીજાનો જવાબ પણ આવશે ડી. ત્રીજાનો જવાબ પણ આવશે ડી. ચોથાનો જવાબ આવશે સી. પાંચમાનો જવાબ આવશે ડી. તેવી જ રીતે નીચે પણ બીજું પણ આપેલું છે 6 થી 10ના ક્વેશ્ચન માટે પેરેગ્રાફ. તો 7 મિત્રો A, B, C, D, E, F અને G અઠવાડિયાના 7 દિવસો સોમવારથી રવિવાર સુધીના દિવસોમાં પોતાની મનપસંદ અલગ અલગ ફિલ્મો નિહાળે છે. આ ફિલ્મો ધુરંધર, સુબેદાર, બોર્ડર, પાકીઝા, હમરાઝ, ડોન અને તારે ઝમીન પર છે. પરંતુ તે આ જ ક્રમમાં હોય તે જરૂરી નથી. એફ અને ડોન જોનારની વચ્ચે 3 વ્યક્તિઓએ ફિલ્મ જોઈ હતી અને ડોન જોનાર પહેલાં એફ એ ફિલ્મ જોઈ હતી, પરંતુ સોમવારે નહીં. એ ડોન જોનારની પહેલાં એક દિવસના અંતર બોર્ડર ફિલ્મ જોઈ હતી. એ અને ધુરંધર જોનાર વ્યક્તિની વચ્ચે માત્ર એક વ્યક્તિએ ફિલ્મ જોઈ હતી. બીએ એફની તરત પહેલાં સુબેદાર ફિલ્મ જોઈ હતી. બી અને ઈની વચ્ચે એક વ્યક્તિએ ફિલ્મ જોઈ હતી. ઈએ ગુરુવારે ફિલ્મ જોઈ ન હતી. ડીએ તારે જમીન પર ફિલ્મ સીની પહેલાં જોઈ હતી અને સીએ હમરાઝ ફિલ્મ જોઈ હતી. તો આ પેરેગ્રાફ ઉપરથી આપણે ક્વેશ્ચન સોલ્વ કરીશું. તો પહેલો છઠ્ઠો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયો વ્યક્તિ સોમવારે ફિલ્મ જુએ છે? તો જવાબ આવશે બી. બી વ્યક્તિ સોમવારે ફિલ્મ જોશે. સાતમો ક્વેશ્ચન છે, એ અને સી વચ્ચે કેટલી વ્યક્તિઓએ ફિલ્મ જોઈ હતી? તો જવાબ આવશે બી. બે વ્યક્તિ આવશે. આઠમો ક્વેશ્ચન, ઈએ નીચેના પૈકી કઈ ફિલ્મ જોઈ હતી? તો આઠમામાં જવાબ આવશે ડી, પાકીઝા. નવમો ક્વેશ્ચન, બીએ નીચેના પૈકી કઈ ફિલ્મ જોઈ હતી? તો બીએ કઈ ફિલ્મ જોઈ હતી? એ સુબેદાર. 10મો ક્વેશ્ચન, ડોન ફિલ્મ નીચેના પૈકી કોણે જોઈ હતી? તો જવાબ આવશે ડી, જીએ જોઈ હતી. 11મો ક્વેશ્ચન, બે સંખ્યાઓનો લસા 7700 છે અને તેમનો ગુસા 11 છે. જો તે પૈકી એક સંખ્યા 308 હોય તો બીજી સંખ્યા કેટલી હશે? તો આપણે ગણીશું નહીં, સીધો ડાયરેક્ટ જવાબ જ આપી દઈશું અહીંયા. તો આમાંથી એ 77, બી 154, સી 175 કે ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો આમાં જવાબ આવશે ડી, ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં. 12મો ક્વેશ્ચન, 50 થી 70 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓનો મધ્યક કેટલો થશે? તો જવાબ આવશે સી, 59. 13મો ક્વેશ્ચન, એક સંખ્યાના 17.5% 105 હોય તો તે સંખ્યાના 125% કેટલા થશે? તો 13મા ક્વેશ્ચનનો જવાબ આવશે બી, 750. 14મો ક્વેશ્ચન, બે સંખ્યાનો ગુણોત્તર 3:4 છે. જો તેમનો સરવાળો 630 હોય તો તે પૈકી નાની સંખ્યા કેટલી હશે? તો 14મો ક્વેશ્ચન આવશે, આન્સર આવશે બી, 270. 15માનો આન્સર આવશે સી, 144. 16મો, નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ કેટલો થશે? 5, 8, 9, 3, 2, 7, 11, 5, 34, 1, 23, 15નો મધ્યસ્થ શોધવાનો છે. તો જવાબ આવશે એ 7.5, બી 9, સી 11.5 કે ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો 16માનો જવાબ આવશે એ
7.5. 17મો ક્વેશ્ચન, એક વેપારી દરેક વસ્તુની કિંમત 20% જેટલી વધારી ત્યારબાદ તેના પર 10% વળતર આપે તો તેને સમગ્ર કેટલા ટકા નફો થશે? તો 17માનો આન્સર આવશે બી, 12%. 18મો ક્વેશ્ચન, એક નોકરી માટે આવેલા કુલ 13 ઉમેદવાર પૈકી 5 સ્ત્રીઓ અને 5 પુરુષો છે. આ જગ્યા માટે 2 ઉમેદવારોની પસંદગી કરવાની છે. જો તે પૈકી ઓછામાં ઓછી એક સ્ત્રી ઉમેદવારની પસંદગી થાય તો તેની સંભાવના કેટલી છે? તો 18માં જવાબ આવશે બી. 19મો ક્વેશ્ચન, 2 પાસાઓ એક સાથે ફેંકવામાં આવે તો આવેલા અંકોનો સરવાળો 8 આવે તેની સંભાવના કેટલી છે? તો 19માં જવાબ આવશે બી. 20મો ક્વેશ્ચન, એક 4 મીટર ગુણ્યા 6 મીટર ગુણ્યા 8ની પરિમાણની બંધ લંબઘન ટાંકીની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો 20માનો જવાબ આવશે એ, 208 ચોરસ મીટર. 21મો ક્વેશ્ચન, અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? 1. તે ખોરાકમાંથી કાઢવામાં આવેલા પ્રોટીન, ચરબી વગેરે પદાર્થોમાંથી બનાવવામાં આવતી ખાદ્ય સામગ્રી છે. બી. તેનું મોટા પાયે ઘરગથ્થુ ઉત્પાદન થાય છે. કે 3. તેમાં કૃત્રિમ રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. તો આમાંથી સાચો કયો ઓપ્શન છે? તો 21માં જવાબ આવશે સી, ફક્ત 1 અને 3. 22મો ક્વેશ્ચન, અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ નીચેના પૈકી કયા કારણોસર લોકપ્રિય છે? 1. તે સાચવવામાં સરળ છે. 2. 3. ઔદ્યોગિક રીતે તૈયાર કરવામાં આવે છે. 3. તે ખરીદવામાં સસ્તા છે. તેમાંથી જવાબ શું આવશે 22માં? સી, ફક્ત 1 અને 3. 23મો ક્વેશ્ચન, નીચેના પૈકી કયા કારણોસર એમ કહી શકાય કે ભારતમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનું ચલણ વધ્યું છે? એ. યુવા પેઢીના રોજિંદા ખોરાકમાં આવા હાનિકારક પદાર્થોનો હિસ્સો 61% જેટલો ઊંચો છે. બી. તે સાચવવામાં સરળ છે. સી. ભારતમાં છેલ્લા 10 વર્ષથી તેનો દબદબો વધ્યો છે. કે ડી. માર્કેટમાં હોર્ડિંગની જાહેરાતમાં 40% જગ્યા આ ફૂડનું ઉત્પાદન કરતી કંપનીઓને રોકે છે. તો 23માનો જવાબ આવશે ડી, કે માર્કેટમાં હોર્ડિંગની જાહેરાતમાં 40% જગ્યા આ ફૂડનું ઉત્પાદન કરતી કંપનીઓ રોકે છે. 24મો ક્વેશ્ચન, સરકારે ખાલી જગ્યામાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડને લઈને ચેતવણી આપી છે. એ. અન્ન અને નાગરિક પુરવઠા નિગમ. બી. અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનું મંત્રાલય. સી. આર્થિક મોજણી. કે ડી. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મોજણી. તો 24માનો જવાબ આવશે સી, આર્થિક મોજણી. 25મો ક્વેશ્ચન, 15 થી 49 વર્ષની વયે જૂથની મહિલાઓમાં પુરુષોની સરખામણીમાં મેદસ્વીપણાનું પ્રમાણ ખાલી જગ્યા છે. એ. વધુ. બી. ઓછું. સી. લગભગ સરખું. કે ડી. ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં. તો 25માં જરૂર આવશે, જવાબ આવશે એ, વધુ. 26મો ક્વેશ્ચન, સંયુક્ત રાષ્ટ્ર સંઘે તૈયાર કરાવેલ અહેવાલ નીચેના પૈકી કઈ બાબતો જણાવે છે? એ. જે દેશ પર હુમલો થાય છે ત્યાં 20 વર્ષ સુધી પર્યાવરણ પર અસર થાય છે. 2. તેના પડોશી દેશો પર પ્રમાણમાં ઓછી અસર થાય છે. 3. આવા દેશોમાં લોકોને કેન્સર જેવી ખતરનાક બીમારીઓ થાય છે. તો આમાં જવાબ શું આવશે? આપણે ફટાફટ ક્વેશ્ચન પેપર સોલ્વ કરવાનું છે એટલે આપણે સીધો આન્સર જ કહી દઈશું. 26માં જવાબ આવશે એ, ફક્ત 1. 27મો ક્વેશ્ચન, દુનિયામાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં વોર પોલ્યુશનનો ક્રમ કયો છે? તો જવાબ આવશે ડી, ચોથો. 28મો ક્વેશ્ચન, નીચેના પૈકી કયા સ્થળોએ હુમલા થાય ત્યારે ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ખૂબ જ વધી જાય છે? તો જવાબ આવશે 28માં બી, ફક્ત 2 અને 3 એટલે ફૂડ ફિલ્ડ અને પેટ્રોલ પંપ. 29મો ક્વેશ્ચન, ઈરાનના ફૂડ ભંડારો પર હુમલા થવાના કારણે નીચેના પૈકી કયા પર્યાવરણને લગતી અસરો થઈ છે? તો જવાબ આવશે એ, તહેવારોમાં કાળો વરસાદ થયો. જવાબ આવશે એ. 30મો ક્વેશ્ચન, જે દેશો યુદ્ધમાં સામેલ હોય છે તેમને ખાલિયાની દરકાર હોતી નથી. એ. સંરક્ષણ ખર્ચ. બી. સંયુક્ત રાષ્ટ્ર સંઘની વિનંતીઓ. સી. સજીવ સૃષ્ટિ પર થતી અસર. કે ડી. જીઓપોલિટિકલ અસર. તો જવાબ આવશે 30માં સી, સજીવ સૃષ્ટિ પર થતી અસરો.
31મો ક્વેશ્ચન, જો બે ખૂણા પૂરક છે અને તેમનો ગુણોત્તર 1:4 હોય તો તેના ખૂણાનું માપ કેટલું હશે? તો 31માં જવાબ આવશે 36. સી જવાબ આવશે. 32મો ક્વેશ્ચન, જો કોઈ એક ખૂણો માટે સાઇન થીટાનું મૂલ્ય 1:3 હોય તો કોસ થીટાનું મૂલ્ય કેટલું થશે? તો જવાબ આવશે 32માં ડી. ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં. નીચે પૈકી કયા સંખ્યામાં 1:2ની વધુ અને 3:4ની ઓછી છે? તો 33માં જવાબ આવશે એ 3:5. 3/5. 34મો ક્વેશ્ચન, બે ભાઈઓની હાલની ઉંમરનો ગુણોત્તર 1:2 છે. આજની 5 વર્ષ પહેલાં આ ગુણોત્તર 1:3 હતો, તો આજથી 5 વર્ષ પછી આ ગુણોત્તર કેટલો થશે? તો 34માનો જવાબ આવશે 3:5. સી જવાબ આવશે. 35મો ક્વેશ્ચન, એક ત્રિકોણના બે ખૂણાનો માપ 60° હોય તો તે ત્રિકોણ કયા પ્રકારનો ત્રિકોણ થશે? તો 35માનો જવાબ આવશે એ સમબાજુ ત્રિકોણ. 15 ઓગસ્ટ 2010ના દિવસે કયો વાર હશે? તો 36માનો આન્સર આવશે રવિવાર, ડી. 37મો ક્વેશ્ચન, એક હોડીની પ્રવાહની દિશા ઝડપ 15 કિલોમીટર/કલાક છે. જો પ્રવાહની ઝડપ 2.5 કિલોમીટર/કલાક હોય તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં તે હોડીની ઝડપ કેટલી હશે? તો 37માનો જવાબ આવશે સી 10 કિલોમીટર/કલાક. 38મો ક્વેશ્ચન, 450માં કેટલા દડા ખરીદવામાં આવ્યા? જો પ્રત્યેક દડાની કિંમત પર ₹15 જેટલું વળતર મળ્યું હોય તો 15 દડા વધુ ખરીદી શકાયા હોત, તો વળતર મળ્યા બાદ કુલ કેટલા દડા ખરીદવામાં આવ્યા હોત? તો 38માં જવાબ આવશે સી. 39મો ક્વેશ્ચન, 39માં જવાબ આવશે સી. 41મો ક્વેશ્ચન, વિવિધ રાજ્યોના પ્રશાસનમાં એકરૂપતા કેવી રીતે આવી શકે છે? તો સીધો જવાબ જ કહી દઈશું આપણે. આનો જવાબ આવશે બી. કેન્દ્ર સરકાર પાસેથી તાલીમ લીધા બાદ અધિકારીઓને વિવિધ રાજ્યોમાં સોંપવાથી. 42મો ક્વેશ્ચન, કેન્દ્ર સરકારના મંત્રાલયોની નીતિ કે યોજનાઓના ઘડતરમાં અધિકારીઓની ભૂમિકા કેવી રીતે મહત્વની બની શકે છે? તો 42માં જવાબ આવશે સી. જિલ્લા સ્તરે કાર્ય કર્યા બાદ અધિકારીઓને પ્રતિનિયુક્તિ દ્વારા કેન્દ્ર સરકારમાં કાર્ય કરવાની તક આપીને. 43મો ક્વેશ્ચન આવશે, સનદી સેવાઓની ભરતી સેવા શરતો અને બરતરફથી રાજકીય હસ્તક્ષેપ કેવી રીતે મુક્ત રાખવામાં આવી છે? તો 43માનો જવાબ આવશે ડી સંવિધાનમાં જોગવાઈઓનો અન્વય. સરદાર પટેલના વ્યાખ્યાનમાં નીચેના પૈકી કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો? તો 44માં જવાબ આવશે એ ફક્ત 1 અને 2 એટલે તટસ્થતા અને પ્રજા પ્રત્યે સહાનુભૂતિ. 45મો ક્વેશ્ચન આવશે, સરદાર પટેલને તેમના વ્યાખ્યાનમાં અધિકારીઓને કઈ તાકીદ કરી? તો એ અનપેક્ષિત લાભ ખાટીને કોઈની તરફેણમાં નિર્ણય નહીં કરવાની. 45માં જવાબ આવશે એ. તો 46મો ક્વેશ્ચન આવશે, કાવે કયા વિભાગમાંથી રો સંસ્થા માટે અધિકારીઓની પસંદગી કરી હતી? તો જવાબ આવશે બી ઇન્ટેલિજન્સ બ્યુરો. 47મો ક્વેશ્ચન, નીચેના પૈકી કઈ બાબતો રોની ઓળખ છે? તો 47માં જવાબ આવશે ફક્ત 2 અને 3 એટલે બી. 48મો ક્વેશ્ચન, કાવ રોના અધિકારીઓને નીચેના પૈકી કઈ તાલીમ જાતે આપતા? તો 48માં જવાબ આવશે એ દૂતાવાસમાં જઈ વાતો કઢાવવી. 49મો ક્વેશ્ચન, 1971ના યુદ્ધમાં કાવની મહત્વની ભૂમિકા શી હતી? તો 49માં જવાબ આવશે બી તેમણે પાકિસ્તાની સંચાર તંત્ર હાઇજેક કરી લીધું હતું. 50મો ક્વેશ્ચન, પાકિસ્તાનના પરમાણુ બોમ્બ બનાવી રહ્યું છે એવી ખાતરી કેવી રીતે થઈ છે? તો 50માં જવાબ આવશે સી. રોના એજન્ટો પરમાણુ મથકના વૈજ્ઞાનિકોના વાળના નમૂના ચોરી લાવ્યા જેનો રેડિયો એક્ટિવ ટેસ્ટ કરાતા ખાતરી થઈ. 51માં જવાબ આવશે એ. 52મો જવાબ આવશે, આપેલી શ્રેણીમાં સંકેતો પછી તરત આવતી હોય એવી સંખ્યાઓ કેટલી છે? તો 52માં જવાબ આવશે ડી. 53માં જવાબ આવશે ડી હેઝ. 54, જો શ્રેણીમાં તમામ સંકેતો અને સંખ્યાઓ દૂર કરવામાં આવે તો જમણા છેડાથી 8મા સ્થાને કયો ઘટક છે? તો 54માં જવાબ આવશે ડી ડબલ્યુ.
55મો ક્વેશ્ચન આપેલી શ્રેણીમાં તમામ સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? તો બી 46. 56મો ક્વેશ્ચન, તો 56મા ક્વેશ્ચનનો આન્સર છે સી YKW. ક્વેશ્ચન આપેલા વિકલ્પો પૈકી કયો એક વિકલ્પ અન્ય 3 વિકલ્પોથી અલગ પડે છે? તો એ રાય. 58મો ક્વેશ્ચનનો જવાબ છે એ. 59મો ક્વેશ્ચન એક ફોટામાં દેખાતા પુરુષ તરફ જોઈ પૂજાએ કહ્યું તેના પિતાના પિતા મારી માતાના વેવાઈ છે. તો તે પુરુષ અને પૂજા કયા સંબંધથી જોડાયેલા છે? તો 59માં જવાબ આવશે ડી. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. 60મો ક્વેશ્ચન નીચેના શ્રેણીમાં ખૂટતી સંખ્યા કઈ હશે? તો 60નો આન્સર આવશે ડી 31. 61મો ક્વેશ્ચન પોર્ટુગલ તો એટલાન્ટિક મહાસાગર, તો ચીલી, તો શું આવશે જવાબ 61માં? સી પેસિફિક મહાસાગર. 62મો ક્વેશ્ચન એક્સ એ ક્યુને સાપેક્ષ કઈ દિશામાં છે? તો 62નો જવાબ આવશે ડી ઉત્તર પશ્ચિમ દિશામાં. 63મો ક્વેશ્ચન ડબલ્યુ અને વી વચ્ચે લઘુત્તમ કેટલું અંતર છે? તો જવાબ આવશે 63માં 13 મીટર. 64મો ક્વેશ્ચન એસ એ ડબલ્યુને સાપેક્ષ કઈ દિશામાં છે? તો 64માંનો આન્સર આવશે બી દક્ષિણ પૂર્વ. 65મો ક્વેશ્ચન પ્રશ્ન એમને કેટલા બાળકો છે? તો 65માં જવાબ આવશે બી માત્ર વિધાન 2 ઉત્તર આપવા પર્યાપ્ત છે. પહેલું વિધાન શું છે? એક કે અને જે એમના ભત્રીજા છે અને બીજું વિધાન છે એન એ એકમાત્ર સંતાન એફની માતા છે. એમ અને એનના લગ્ન 25 વર્ષે થયા છે. 66મો ક્વેશ્ચન એક પેટીમાં કેટલાક લાલ, વાદળી અને લીલા દડા છે? જો તેમાંથી એક દડો લેવામાં આવે તો લાલ હોય તેની સંભાવના કેટલી? તો 66માંનો આન્સર આવશે બી માત્ર વિધાન 2 ઉત્તર પર્યાપ્ત છે. પ્રશ્ન 67નો જવાબ આવશે ડી. પ્રશ્ન 68 આઈટી વિભાગ અને માનવ સંસાધન વિભાગને થનાર ફાળવણીનો તફાવત કેટલો હશે? તો 68માં જવાબ આવશે 15 લાખ એ. 69મો ક્વેશ્ચન જો માનવ સંસાધન વિભાગમાં થનાર કુલ ફાળવણી પર 25% કાપ મૂકવામાં આવે તો માનવ સંસાધન વિભાગને કેટલી ફાળવણી થશે? તો જવાબ આવશે 69માં એ 33,75,000. 70મો ક્વેશ્ચન જો કુલ વાર્ષિક અંદાજોમાં 5% જેટલો ઘટાડો કરવામાં આવે તો આઈટી વિભાગને કેટલી ફાળવણી થશે? તો 70માં આન્સર આવશે બી. એક નળાકારનું ઘનફળ 396 ઘન મીટર છે. જો તેની ઊંચાઈ 14 મીટર હોય તો તેના બાયાનો વ્યાસ કેટલો થશે? તો જવાબ આવશે 71માં સી. 72 નીચેના શ્રેણીમાં આગામી પદ કયું હશે? તો 72નો આન્સર આવશે બી 1728. એક લંબચોરસની લંબાઈ 50% અને પહોળાઈ 20% જેટલો વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થશે? તો 73માંનો આન્સર આવશે સી 80%. 74મો ક્વેશ્ચન એક વર્તુળનો પરિઘ 44 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? તો 44માં આન્સર આવશે એ 154 ચોરસ સેન્ટીમીટર. 75મો ક્વેશ્ચન એક 100 મીટર લંબાઈની ટ્રેન 30 કિલોમીટર કલાકની ઝડપે ગતિ કરે છે તો તેને એક થાંભલાને પ્રસાર કરતા કેટલો સમય લાગશે? તો 75માં આન્સર આવશે સી 12 સેકન્ડ. 76મો ક્વેશ્ચન એક રકમ પર 2 વર્ષ 6% વ્યાજના દરે 7500 સાદું વ્યાજ પ્રાપ્ત થાય તો તે રકમ કઈ હશે? તો 76માં આન્સર આવશે એ 77મો ક્વેશ્ચન 25,000 પર 8% વ્યાજ દરે કેટલા વર્ષ ચક્રવૃદ્ધિ વ્યાજ તરીકે 4,160 પ્રાપ્ત થશે? તો 77માં આન્સર આવશે ડી ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં. 78મો ક્વેશ્ચન એક પાઇપ એક ટાંકીને 20 મિનિટ અને બીજી પાઇપ તે ટાંકીને 25 મિનિટમાં ભરી શકે. જો આ બંને પાઇપો એકસાથે ખોલવામાં આવે તો તેની ટાંકી કેટલા સમયમાં ભરાશે? તો 78માં આન્સર આવશે એ 79. પી એક કામ 18 દિવસમાં અને ક્યુ તે કામ 15 દિવસમાં કરી શકે છે. ક્યુ તે કામ શરૂ કરીને 10 દિવસ બાદ કામ છોડે તો
બાકીનું કામ પી કેટલા દિવસમાં પૂરું કરશે? તો આન્સર આવશે 79માં બી, 6 દિવસમાં. એક્યાસીમો ક્વેશ્ચન, ડાંગી આદિવાસીનું પ્રિય વાદ્ય પારવી બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો 81માં આન્સર આવશે એ. તે મોં વડે ફૂંક મારીને વગાડાય છે. 82મો ક્વેશ્ચન, ગુજરાતની લોક સંસ્કૃતિમાં નવા પાકો માટે ખેતર ખેડવાનું શરૂ કરવા માટે ખેડૂતો કારીગરને શ્રેષ્ઠ મુહૂર્ત માને છે? તો અખાત્રીજ, સી. 83મો ક્વેશ્ચન, સફેદ અથવા રંગીન વસ્ત્ર પર અન્ય રંગના વસ્ત્રના ફૂલ, પર્ણ, પશુ, પક્ષી, માનવીય કે ભૌતિક આકૃતિના ટુકડાઓનો કલાત્મક રીતે ગોઠવી રંગીન કે ધોળા દોરાથી તૈયાર કરવામાં આવતા ગૂંથણને ખાલિયા કહે છે? તો આભલા ભરત. 83મો જવાબ શું આવશે? કટાવકામ, ડી જવાબ આવશે. 84મો ક્વેશ્ચન, પિઠોરાનું ધાર્મિક ભીંતચિત્ર ગુજરાતના પંચમહાલ અને વડોદરા જિલ્લાના ખાલી જગ્યા આદિવાસી પૂજાની વિશિષ્ટતા છે? તો 84મો આન્સર આવશે રાઠવા, એ. 85મો ક્વેશ્ચન, નીચેના પૈકી કયા જિલ્લામાં રામપરા વન્યજીવન અભયારણ્ય આવેલું છે? તો 85માં આન્સર આવશે ડી, મોરબી. 86મો ક્વેશ્ચન, કચ્છના ગઢશીસા વિસ્તારમાંથી મુખ્યત્વે કયું ખનિજ મળી આવેલ છે? તો 86માં આન્સર આવશે બી, બોક્સાઇટ. 87મો ક્વેશ્ચન, પ્રસ્તર ખડકોમાં જ્યારે કેલ્શિયમ અને મેગ્નેશિયમના કાર્બોનેટ ભળેલા હોય ત્યારે તે ખાલિયા ખડક કહેવાય છે? તો 87માં આન્સર આવશે બી, ડોલોમાઇટ. 88મો ક્વેશ્ચન, ભારતમાં નીચેના પૈકી કયા પર્વતો સ્તરબંધ ક્રિયા રચાય છે? તો 88માં આન્સર આવશે ડી, ઉપરોક્ત તમામ. 89મો ક્વેશ્ચન, કોઈ જ્વાળામુખીનું એકવાર પ્રસ્ફુટન થયા પછી નિષ્ક્રિય થઈ ગયો હોય અને હવે ફરી વિસ્ફોટ થવાના કોઈ ચિહ્નો વર્તાતા ન હોય તેમજ તેના જ્વાળામુખમાં પાણી ભરાઈને સરોવર બની ગયા હોય તો તેને ખાલિયા જ્વાળામુખી કહે છે? તો 89નો આન્સર આવશે બી, મૃત જ્વાળામુખી. 90મો ક્વેશ્ચન, સૂકા અને અર્ધસૂકા ગરમ પ્રવણ પ્રદેશોમાં વેગીના પવન દ્વારા ભૂસપાટી પરથી ખડક પદાર્થને ઉપાડીને કે ઊંચકીને અન્યત્ર લઈ જવાની ક્રિયાને ખાલિયા કહેવાય છે? તો 90માં આન્સર આવશે એ, ઉડાણ ક્રિયા. 91મો ક્વેશ્ચન, રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલી નાણાકીય કટોકટીને નીચેના પૈકી કઈ મુદત સુધીમાં સંસદે માન્ય રાખવાની થાય છે? તો 91માં આન્સર આવશે બી, 2 મહિના સુધી. 92મો ક્વેશ્ચન, નીચેના પૈકી કઈ સંસદીય સમિતિના અધ્યક્ષ વડાપ્રધાન નથી? તો જવાબ આવશે 92માં સી, સંસદીય બાબતોની સમિતિ. 93મો ક્વેશ્ચન, રાજ્યમાં વિધાન પરિષદ રચવા અથવા નાબૂદ કરવાની ભલામણ કોણ કરી શકે છે? તો 93મો ક્વેશ્ચનમાં જવાબ આવશે રાજ્યની વિધાનસભા, બી, 93માં બી. 94મો ક્વેશ્ચન, રાજ્યની વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યાના ખાલિયા સભ્યો રાજ્યના રાજ્યપાલ નિયુક્ત કરશે? તો 94માં આન્સર આવશે સી. 95મો ક્વેશ્ચન, કોઈ આંતરરાજ્ય નદી કે નદી ખીણના કે તેમાંના પાણીના ઉપયોગ, વહેંચણી અથવા નિયંત્રણ અંગેની તકરાર કે ફરિયાદના ન્યાય નિર્ણય માટે ખાલી જગ્યા? તો 95માં આન્સર આવશે એ, સંસદ કાયદાની જોગવાઈ કરી શકાય. 96મો ક્વેશ્ચન, ભારતના એકતંત્રીય ફંડ ખાતે ઉધારેલા ખર્ચને લગતા હોય તેટલા પૂરતા અંદાજો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચું અને સાચા છે? તો 96ના ક્વેશ્ચનનો આન્સર આવશે સી, એ અને બી. 97મો ક્વેશ્ચન, કોઈ રાજ્યના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓની કુલ સંખ્યા તે રાજ્યની વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યાના ખાલિયા ટકાથી વધુ હોવી જોઈએ નહીં? તો 97માં આન્સર આવશે બી, 15થી વધારે હોવી જોઈએ. 98મો ક્વેશ્ચન, લોકસભાના અધ્યક્ષની ગેરહાજરીમાં સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં નીચેના પૈકી કોણ અધ્યક્ષ તરીકે ફરજ બજાવશે? તો 98માં આન્સર આવશે એ, લોકસભાના નાયબ અધ્યક્ષ. 99મો ક્વેશ્ચન, નીચેના પૈકી કઈ બાબતોનો સંવિધાનની 7મી અનુસૂચિ સમવર્તી યાદીમાં સમાવેશ થતો નથી? તો 99માં જવાબ આવશે ડી, વસ્તી ગણતરી. પ્લીઝ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. 100મો ક્વેશ્ચન, ભારતના સંવિધાનમાં મજબૂત કેન્દ્ર ધરાવતા સમવાય તંત્રનો ખ્યાલ ખાલિયા બંધારણમાંથી લેવામાં આવ્યો હતો? તો 100મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, કેનેડામાંથી.
101મો ક્વેશ્ચન ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં પવિત્ર અને નૈસર્ગિક સ્થળ પંપા સરોવર આવેલું છે? તો જવાબ આવશે 101માં એ ડાંગમાં. પંપા સરોવર ક્યાં આવેલું છે? ડાંગમાં આવેલું છે. 101 નીચેના પૈકી કયા જિલ્લામાં ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમ આવેલું છે? તો 102માં આન્સર આવશે સી કચ્છમાં ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમ. 103મો ક્વેશ્ચન 12મી સદીના અંતમાં રચાયેલા રસાયણવ ખાલિયાનો મહત્વનો ગ્રંથ છે? તો 103માં આન્સર આવશે ડી આયુર્વેદ. 104મો ક્વેશ્ચન જાતિ પ્રાંતિ પૂછે નહીં કોઈ હરિકો ભજે સો હરિકા હોય. ખાલિયાનું આ વચન ભક્તિ આંદોલનનું સૂત્ર બની ગયું હતું. તો 104માં જવાબ આવશે એ સ્વામી રામાનંદ. 105મો ક્વેશ્ચન મધુબની ચિત્રકલા ખાલિયા પ્રદેશની સુપ્રસિદ્ધ પરંપરાગત લોકકલા છે જે મુખ્યત્વે મહિલાઓ દ્વારા ઘરની ભીતો કાગળ કપડા પર કુદરતી રંગોથી કરવામાં આવે છે. જવાબ આવશે 105માં બી બિહાર. 106મો ક્વેશ્ચન નીચેના પૈકી કયા મંદિરના પૃષ્ઠની બંને બાજુઓ 10-10 ફૂટ ઊંચા મોટા સુંદર ચક્ર કંડારેલા છે? તો આવશે કોણાર્કનું સૂર્ય મંદિર. તો જવાબ આવશે ડી. 107મો ક્વેશ્ચન પંચતંત્ર એ ભારતીય લોક સાહિત્યમાંની ખાલિયાનો એક ઘણો લોકપ્રિય સંગ્રહ છે? તો 7મામાં આન્સર આવશે શું આવશે? હા એ નીતિ કથાઓ. 108મો ક્વેશ્ચન નીચેના પૈકી કઈ વાવને 2 કૂવા છે? તો 108માં જવાબ આવશે બી બાય હરીરની વાવને 2 કૂવા છે. 109મો ક્વેશ્ચન હવેલી સંગીતના ગીતોને ખાલિયા તરીકે ઓળખવામાં આવે છે? તો 109માં આન્સર આવશે કીર્તનો ડી. 110મો ક્વેશ્ચન ભવાઈમાં પાત્રો પ્રવેશ કરે ત્યારે ચોક્કસ પ્રકારના તાલબદ્ધ નૃત્ય ગતિવાળા પગલાંના વર્તુળમાં ફરે છે તેને ખાલિયા કહે છે? તો 110માં જવાબ આવશે આમણું ડી. જવાબ શું આવશે? ડી. 111મો ક્વેશ્ચન ઝોનલ કાઉન્સિલ ખાલી જગ્યા છે? તો 111માં જવાબ આવશે સી સલાહકાર સંસ્થાઓ. 112 નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો 112માં જવાબ આવશે બી હક એ રાજ્ય સામે નાગરિકોના દાવો છે. 113 મંત્રીમંડળ લોકસભાને સામૂહિક રીતે જવાબદાર હોવા છતાં પણ વ્યક્તિગત મંત્રીઓ બંધારણીય રીતે ખાલિયાને જવાબદાર હોય છે? તો જવાબ આવશે 113માં જવાબ આવશે બી ભારતના રાષ્ટ્રપતિ આવે વડાપ્રધાન ના આવે. 114મો ક્વેશ્ચન ગામમાં ગ્રામસભા નીચેના પૈકી કોની બનેલી હોય છે? ગામમાં ગ્રામસભા નીચેના પૈકી કોની બનેલી હોય છે? તો 114માં આન્સર આવશે ગામમાં તમામ નોંધાયેલા ચૂંટણી મતદારોની બનેલી હોય છે. 115મો જવાબ સંવિધાનમાં પર્યાવરણનું જતન અને તેની સુધારણા કરવા અંગેનો ઉલ્લેખ ક્યાં થયેલો છે? તો જવાબ આવશે 115માં સી મૂળભૂત ફરજોમાં અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો 1 અને 2 બંનેમાં. તો 116મો આન્સર નીચેના પૈકી કોનો ઉલ્લેખ ભારતના સંવિધાનમાં કરવામાં આવેલો નથી? શામાં કરવામાં આવેલો નથી? તો જવાબ આવશે ભારતના સોલિસિટર જનરલનો સમાવેશ સંવિધાનમાં કરવામાં આવેલો નથી. 117મો ક્વેશ્ચન સંવિધાન અનુચ્છેદ 352 હેઠળ જ્યારે કટોકટીની જાહેરાત કરવામાં આવે છે ત્યારે ભારતના રાષ્ટ્રપતિ નીચેના પૈકી કયા અનુચ્છેદ હેઠળ મૂળભૂત હક સિવાયના મૂળભૂત હકોનો અમલ મોકૂફ રાખવાની સત્તા ધરાવે છે? તો 117માં આન્સર આવશે એ 20 અને 21. 118 નીચેના પૈકી કયું વિધેયક ભારતીય સંસદના દરેક ગૃહની વિશેષ બહુમતીથી પસાર થયેલું હોવું જોઈએ? તો 118માં જવાબ આવશે ડી. 119મો ક્વેશ્ચન ભારતમાં જાહેર હિતની અરજીની પદ્ધતિ નીચેના પૈકી કઈ તંત્ર રચના અન્વયે આવી છે? તો 119માં આન્સર આવશે બી 120 સંસદના સભ્યની ગેરલાયકાત બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તે અંગે નિર્ણય લેવાની સત્તા કોની છે? તો 102નો આન્સર છે એ ભારતના ચૂંટણી કમિશનનો અભિપ્રાય મેળવી રાષ્ટ્રપતિની. 121મો ક્વેશ્ચન પ્રખ્યાત બૌદ્ધ પુરાતત્વીય સ્થળ દેવની મોરી ગુજરાતમાં ખાલિયા નદીના કિનારે આવેલું છે? તો જવાબ છે 121માં સી મેશ્વો. 122મો ક્વેશ્ચન વેદકાલીન આર્ય સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો 122માં જવાબ આવશે એ
ફક્ત એ અને 2, 1 અને 2. 123મો ક્વેશ્ચન, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર્યને ખાલી આ ધર્મના 3 રત્નો માનવામાં આવે છે. તો 1, 2, 3 નો આન્સર આવશે એ, જૈન ધર્મનો. 1 to 4 ક્વેશ્ચન, સ્કંદગુપ્તના મૃત્યુ બાદ ખાલિયા કુલના સેનાપતિ ભટ્ટારકે સૌરાષ્ટ્રમાં આવેલા વલ્લભીનો પોતાનો રાજવંશ શરૂ કર્યો. તો વલ્લભી ભટ્ટાર સેનાપતિ ભટ્ટારક આવે એટલે એનો આન્સર શું આવે? બી, મૈત્રક વંશ. 125મો ક્વેશ્ચન, ખાલિયાએ માળવા, મેવાડ, ડુંગર અને વાસણવાળા પ્રદેશો પર સોલંકી રાજ્યની સત્તા પ્રસારી. સોલંકી વંશ આવે એટલે એનો આન્સર શું આવે? સી, સિદ્ધરાજ જયસિંહ. 126મો ક્વેશ્ચન, જેલમાં ભગતસિંહ અને તેમના સાથીઓ દ્વારા ભૂખ હડતાલ દરમિયાન નીચેના પૈકી કોનું મૃત્યુ થયું હતું? તો 126માં આન્સર આવશે બી, જતીનદાસનું થયું હતું. કોનું થયું હતું? જતીનદાસ. 127મો ક્વેશ્ચન, મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશવા કોણ હતા? તો બાલાજી વિશ્વનાથ. ડી, બાલાજી વિશ્વનાથ હતા. 128મો ક્વેશ્ચન, નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી? તો સી આવશે આનો આન્સર, મૂકનાયક જ્યોતિબા ફૂલે. 128માં જવાબ શું આવશે? સી. 129મો ક્વેશ્ચન, ખાલિયાએ હિન્દમાં આવીને થિયોસોફિકલ સોસાયટીનું કાર્ય ઉપાડી લીધું. તો જવાબ આવશે 1 to 9માં ડી, એ અને બી પૈકી કોઈ પણ નહીં. 130મો ક્વેશ્ચન, ખાલિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની ઈસવીસન 1907માં સંસ્થા સ્થપાઈ, જેનું પાછળથી લાલ હળદરદયાળ ગદર પાર્ટી નામ આપ્યું. તો 130માં આન્સર આવશે એ, અમેરિકાના કેલિફોર્નિયા. 131મો ક્વેશ્ચન, ભારતના બંધારણના આમુખમાં નીચેના પૈકી કયો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી? તો જવાબ આવશે બી, કલ્યાણ. 132મો ક્વેશ્ચન, ભારતના બંધારણના અનુચ્છેદ 21 હેઠળ જીવનના અને વ્યક્તિગત સ્વતંત્રતામાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે 1, 3, 2માં જવાબ આવશે ગોપનીયતાના અધિકાર. 133મો ક્વેશ્ચન, નીચેના પૈકી રાજ્યનીતિના કયા માર્ગદર્શક સિદ્ધાંતોને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે? તો 133માં આન્સર આવશે સી, પંચાયતી રાજ. 134મો ક્વેશ્ચન, ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટે લઘુત્તમ વય ખાલી જગ્યા છે. આ ક્વેશ્ચન તો બધાને સાચો જ પડ્યો હશે, 35 વર્ષ. 35મો ક્વેશ્ચન, નીચેના પૈકી કયા રાજ્યમાં વિધાનસભા ઉપરોક્ત વિધાન પરિષદ પણ અસ્તિત્વ ધરાવે છે? તો જવાબ આવશે 135ની અંદર ડી જવાબ આવશે. શું આવશે? ડી જવાબ આવશે, ઉપરોક્ત તમામ. 136મો ક્વેશ્ચન, નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે નિર્ધારિત કર્યું કે સંવિધાન સમવાયી છે અને સમવાય તંત્ર તેનું મૂળભૂત લક્ષણ છે? તો 136માં આન્સર આવશે એ, SR બોમ્માઈ વી યુનિયન ઓફ ઇન્ડિયા. 137મો ક્વેશ્ચન, ભારતીય સંવિધાન ખાલિયાને માન્યતા આપે છે? તો 37માં જવાબ આવશે સી, 137માં જવાબ આવશે. 138મો, માગણીની રકમમાં ₹1 સુધીનો ઘટાડો દર્શાવતી કાપ દરખાસ્તને ખાલિયા કહેવામાં આવે છે? તો જવાબ આવશે પ્રતિકાત્મક કાપ, ટોકન કટ. 139મો ક્વેશ્ચન, લોકસભા અને રાજ્યસભાની વિધાનસભાની ચૂંટણીઓમાં મત આપવાનો અધિકાર ખાલી જગ્યાને છે? તો 139માં જવાબ આવશે કે વૈધાનિક અધિકાર છે. આ કેવો અધિકાર છે? વૈધાનિક અધિકાર છે. 140મો ક્વેશ્ચન, કઈ જાતિને અનુસૂચિત જાતિ ગણવામાં આવશે તે સ્પષ્ટ કરવાનો અધિકાર ખાલી જગ્યા પાસે છે? તો 140માં જવાબ આવશે ભારતના રાષ્ટ્રપતિ પાસે છે. કઈ જાતિને અનુસૂચિત જાતિ ગણવામાં આવશે તે સ્પષ્ટ કરવાનો અધિકાર ખાલી જગ્યા પાસે છે? તો 140માં આન્સર આવશે એ. 141મો ક્વેશ્ચન, સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ છોડી ઈસવીસન 1939માં ખાલિયાની સ્થાપના કરી હતી? તો 141માં આન્સર આવશે બી, ફોરવર્ડ બ્લોક. 142મો ક્વેશ્ચન, મુંબઈના નૌકા સૈન્યના બળવાને 1857 બાદ બ્રિટિશ સરકાર સામે તેના લશ્કરોનો બીજો બળવો પણ ગણવામાં આવે છે, જે ખાલિયાના પ્રયત્નોથી થાળે પાડવામાં આવ્યો અને ભારતીય સ્વરાજ્યની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં ફાળો આપ્યો હતો? તો 142માં આન્સર આવશે ડી, સરદાર વલ્લભભાઈ પટેલ. 143મો ક્વેશ્ચન, હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર થતાં નીચેના પૈકી કયા રાજ્યોને સ્વતંત્ર થવાની હિલચાલ શરૂ કરી? તો 143માં આન્સર આવશે ડી,
પૈકી કોઈ નહીં, ના ડી આવશે જવાબ, ઉપરોક્ત તમામ. 144માં ક્વેશ્ચન, દાંડી ઉપરાંત નીચેના પૈકી કયા સ્થળોએ મીઠાના સત્યાગ્રહ થયા હતા? તો 144માં જવાબ આવશે પણ ઉપરોક્ત તમામ. 145માં ક્વેશ્ચન, બંગાળના ગડીના વિદ્રોહના મુખ્ય નેતાઓ પૈકીના એક અગ્રણી નેતા હતા, તો કોણ હતું એ? તો જવાબ આવશે એ, દિગંબર બિસ્વાસ. 146માં ક્વેશ્ચન, બારડોલી સત્યાગ્રહ દરમિયાન ખાલિયાએ ગવર્નર એક ઐતિહાસિક બની રહે તેવો આખી પરિસ્થિતિનો સરસ ચિતાર આપતો તેમની લાક્ષણિક શૈલીમાં પત્ર લખ્યો, જેની આખા દેશ પર ભારે અસર થઈ અને લોકોનું ધ્યાન બારડોલી પ્રત્યે વધુ કેન્દ્રિત થયું. તો આનો આન્સર શું આવશે? તો જવાબ આવશે કનૈયાલાલ મુનશી. 147મો ક્વેશ્ચન, ગાંધીજી પર ટોલ્સ્ટોયના નીચેના પૈકી કયા પુસ્તકની ખૂબ મોટી અસર હતી? તો 147નો આન્સર આવશે સી, ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ. 148મો ક્વેશ્ચન, કાકોરી ટ્રેન લૂંટને નીચેના પૈકી કયા ક્રાંતિકારીઓએ અંજામ આપ્યો હતો? તો 148નો આન્સર છે ઉપરોક્ત તમામ. નીચેના પૈકી કોણ ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ભાલણ. નીચેના પૈકી કયા સ્થળોએ કાર્તિકી પૂનમનો મેળો ભરાય છે? તો 150માં આન્સર આવશે પૌઠાના મેળામાં અને શામળાજીનો મેળો, બંનેમાં કાર્તિકી પૂનમના દિવસે મેળો ભરાય છે. 151મો ક્વેશ્ચન, નીચેના પૈકી કયા મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે? તો 151નો આન્સર છે તરણેતરનો મેળો, બી. 152મો ક્વેશ્ચન, આપાતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવાને બદલે એક જ 112 નંબર શરૂ કરવાના પ્રોજેક્ટનું નામ શું છે? તો જવાબ આવશે ડી, જનરક્ષક. 153મો ક્વેશ્ચન, વર્ષ 2026ને ગુજરાત ખલિયા વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે, તો 153નો જવાબ છે બી, રમતગમત. 154મો ક્વેશ્ચન, સંવિધાનની મૂળ પ્રતમાં નીચેના પૈકી કોના દ્વારા સુંદર ચિત્રો તૈયાર કરવામાં આવ્યા હતા? તો 154 આન્સર છે નંદલાલ બોઝ. 155, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ નીચેના પૈકી કઈ સહાય દર મહિને આપવામાં આવે છે? તો 155નો આન્સર છે ઉપરોક્ત તમામ સેવાઓ આપવામાં. 156મો ક્વેશ્ચન, ખાલી આધાર કાર્ડ સંબંધિત કોઈપણ માહિતી મેળવવા માટે માય આધાર પોર્ટલનો ટોલ ફ્રી નંબર? તો 156નો આન્સર છે 1947. 157મો ક્વેશ્ચન, સાતપુડા પર્વતમાળાઓ ખાલિયા નદીઓ વચ્ચે આવેલી છે, તો 157નો આન્સર છે નર્મદા એન્ડ તાપી. 158મો ક્વેશ્ચન, ભારતમાં પીળી ક્રાંતિ એ ખાલી જગ્યાના ઉત્પાદનમાં વધારો કરવા માટે શરૂ કરવામાં આવી હતી, તો જવાબ આવશે એ, તેલબિયા. 159મો ક્વેશ્ચન, વસ્તી ગણતરી 2011ના આંકડાઓ અનુસાર ભારતના નીચેના પૈકી કયા રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ સૌથી વધારે છે? તો 159માં જવાબ આવશે બી, કેરળમાં સૌથી વધારે છે સ્ત્રીઓ. 160મો ક્વેશ્ચન, નીચેના પૈકી કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તો 160નો આન્સર આવશે મૂડી પ્રદાન. 161મો, પાણીની અંદર રહેલી સબમરીનમાંથી દરિયાની સપાટી પર તરતા જહાજને જોવા માટે ખાલી જગ્યા વપરાય છે, તો 161નો જવાબ આવશે બી, પેરિસ્કોપ. 162મો ક્વેશ્ચન, આંખની ખામી માટે આહારમાં નીચેના પૈકી કયા વિટામિનનો ઉણપ જવાબદાર છે? તો 162માં જવાબ આવશે વિટામિન એ, તો આપણો આન્સર આવશે બી, વિટામિન એ. ઓપ્શન નંબર બી અને વિટામિન એ. 163મો ક્વેશ્ચન, ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યા એકમમાં દર્શાવાય છે, તો 163માં આન્સર આવશે ડી, ડેસિબલ. 164મો ક્વેશ્ચન, પેટ્રોલિયમના ઘટક તરીકે મળતા બ્યુટેમિનનો મુખ્ય ઉપયોગ શું છે? તો 164માં આન્સર આવશે સી, રોડ સમતોલ કરવા માટે. 165માનો ક્વેશ્ચન, આપણા શરીરમાં ખોરાકનું સૌથી વધુ પાચન અને શોષણ નીચેના પૈકી કયા અંગોમાં થાય છે?
તો 165માં આન્સર આવશે એ, નાનું આંતરડું. 166મો ક્વેશ્ચન, બાળપણ કે કિશોરાવસ્થામાં થતા ડાયાબિટીસને ખાલિયા કહે છે? તો 166માં આન્સર આવશે એ, ટાઈપ 1 ડાયાબિટીસ કહે છે. શું કહે છે? ટાઈપ 1 ડાયાબિટીસ. 167મો ક્વેશ્ચન, યુઆરએલ એટલે શું? યુઆરએલ એટલે શું? તો આનો આન્સર આવશે સી, ઇન્ટરનેટ પર દેખાતા વેબ પેજનું સરનામું છે યુઆરએલ. 168મો ક્વેશ્ચન, ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ સ્થળ એવા ખાલી જગ્યામાં યોજાતા માઘ મેળો વિશ્વના સૌથી મોટા અને જૂના આધ્યાત્મિક કાર્યક્રમોમાંનો એક માનવામાં આવે છે? તો 168નો જવાબ આવશે ડી, પ્રયાગરાજ. 169, ભારતમાં સૌ પ્રથમવાર સમુદ્ર સીમા દર્શનનો પ્રારંભ નીચેના પૈકી કયા જિલ્લામાં કરવામાં આવ્યો હતો? તો 169નો જવાબ છે બી, કચ્છની અંદર સૌ પ્રથમવાર કરવામાં આવ્યો હતો. 170, નીચેના પૈકી કયા દિવસે ગુજરાત સહિત ભારતભરમાં સંસ્કૃત દિવસનું ઉજવવામાં આવે છે? તો 170નો આન્સર છે રક્ષાબંધન, સી. 171, ગુજરાત સરકારના 2026-27ના અંદાજપત્ર અનુસાર દેશની સૌથી મોટી નવો સેન્ટ્રલ લાઇબ્રેરી ખાલિયા ખાતે સ્થાપવામાં આવશે? 179નો આન્સર છે, 171નો આન્સર છે સી, ગાંધીનગરમાં આપણા. 172મો ક્વેશ્ચન છે, મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતી ભાષા માટે વર્ષ 2024નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર ખાલિયાને એનાયત કર્યો હતો? તો 172માં જવાબ આવશે શ્રી પ્રવીણ દરજી હતા ને રહ્યા, શ્રી પ્રવીણ દરજી આર્યા. 173મો ક્વેશ્ચન, આંગણવાડીઓના 3 થી 6 વર્ષના બાળકો માટે તૈયાર કરવામાં આવેલ નવીન પૂર્વ પ્રાથમિક અભ્યાસક્રમનું નામ ખાલી જગ્યા છે? તો 173નો જવાબ છે ડી, આધારશિલા. 174મો ક્વેશ્ચન, નીચેના પૈકી કયા સ્થળે ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિતિ 2.0 યોજાઈ ગઈ? તો 174માં આન્સર આવશે ગિફ્ટ સિટી. 175મો ક્વેશ્ચન, જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પારખે છે? તો ખાટો સ્વાદ. ના, ખાટો સ્વાદ ના, સૌથી પહેલાં ગળ્યો આવે. જવાબ આવશે ડી, ગળ્યો સ્વાદ. જીભનું ટેરવા ઉપર સૌથી પહેલાં ગળ્યો સ્વાદ આવે. 176મો ક્વેશ્ચન, કુદરતી ખાતર કેવો પદાર્થ છે? તો 176માં આન્સર આવશે કાર્બનિક, એ જવાબ આવશે. કયો જવાબ આવશે? એ. 73મો ક્વેશ્ચન એ 177, ક્લોરોફ્લોરોકાર્બન પરંપરાગત ઉપયોગ નીચેના પૈકી શેમાં થતો હતો? તો 177નો આન્સર આવશે ડી, ઉપરોક્ત તમામ. 178, મળમૂત્રથી પ્રદૂષિત થયેલા પાણીથી નીચેના પૈકી કયા રોગો થઈ શકે છે? 178નો આન્સર આવશે બધા જ, ડી જ આવશે આમાં પણ. ટાઇફોઇડ, કમળો અને કોલેરા, હા બધા જ આવે. 179, નીચેના પૈકી કયા લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને બનાવેલ માનવ સર્જિત રેસા છે? તો 179નો જવાબ આવશે એ, રેયોન. ચલો આપણે ફટાફટ લઈ લઈએ હવે. 180, નીચેના પૈકી કયા ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગતો દેખાય છે? તો 180માં જવાબ આવશે સી, યુરેનસ. 181, નીચેના પૈકી કયા દરિયાઈ સરોવર અથવા લગુન છે? તો જવાબ આવશે 181ની અંદર એ જવાબ આવશે, ફક્ત 1 અને 2. 182, હવા તાપમાનના તફાવતને લીધે વિષુવવૃત્ત ઉપરના વાતાવરણમાં ભારે વાયુઓ ખાલી જગ્યા હોય છે? તો 182નો આન્સર આવશે બી. આઈ થિંક આની અંદર બી આવશે, આઈ થિંક. તો પણ 182 વાળો તમે ક્વેશ્ચન ચેક કરી લેજો. 183, પૃથ્વીના બંને ગોળામાં 35 થી 40 અંશ વૃત્ત વચ્ચેના પ્રદેશોમાં એના પૂર્વ કિનારે ખાલી જગ્યા વરસાદ થાય છે, જ્યારે એના પશ્ચિમ કિનારે ખાલી જગ્યા વરસાદ થાય છે? તો 183માં જવાબ આવશે બી, વધુ અને ઓછું. 184, ખાલી ભારતમાં કોફીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે? તો કોફીનું સૌથી ઉત્પાદક રાજ્ય કયું છે? તો કર્ણાટક. નીચેના પૈકી કઈ લોહ ખનિજો છે? તો જવાબ આવશે 185ની અંદર ઉપરોક્ત તમામ આવશે. 186, ખાલિયા રાજ્યમાં આવેલું રામનગર રેશમ કોકૂન બજાર એશિયાના સૌથી મોટા રેશમ કોકૂન બજાર તરીકે જાણીતું છે? તો જવાબ આવશે 186ની અંદર એ, કર્ણાટક.
ગુજરાતના જંગલોમાં ખાલિયાના પાન પુષ્કળ થાય છે, જેનો ઉપયોગ પડિયા અને પતરાળા બનાવવા માટે થાય છે. તો 187નો જવાબ આવશે ખાખરા, બી. 188 રાષ્ટ્રીય વન નીતિ 1988 અનુસાર દેશના ભૌગોલિક વિસ્તારોનો ઓછામાં ઓછો ખાલિયા ભાગ વન અને વૃક્ષ આચ્છાદન તરીકે જાળવવો જોઈએ. તો 188માં જવાબ આવશે બી, 1.5 3. 189 ગુજરાતના નાના બંદરોનું સંચાલન ખાલિયા કરે છે. તો 189નો જવાબ આવશે એ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ. 119મો ક્વેશ્ચન આવશે, ગુજરાતમાં નીચેના પૈકી સૌથી ઊંચો ધોધ કયો છે? તો 190મો આન્સર છે ડી, ગિરમાળા ધોધ. ચલો આપણે 190 ક્વેશ્ચનો પતાવી દીધા છે. પ્લીઝ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. 191મો ક્વેશ્ચન, તાજેતરમાં હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ HALએ બેંગ્લોરમાં તેના ખાલિયા હેલિકોપ્ટરની પ્રથમ સફળ ઉડાન સાથે નાગરિક ઉડ્ડયન બજારમાં પ્રવેશ કર્યો હતો. તો 191નો આન્સર છે ધ્રુવ ન્યૂ જનરેશન. 192 તાજેતરમાં મારુતિ સુઝુકી કંપનીની ગુજરાતમાં ગાંધીનગર નજીક ખાલિયા ખાતે મેગા કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે ₹35,000 કરોડનું રોકાણ કરવા જઈ રહી છે. તો 192નો આન્સર આવશે ડી, ખોરજ. 193 તાજેતરમાં નીચેના પૈકી કયો દેશ આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનમાંથી ખસી ગયો છે? ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સમાંથી ખસી ગયો છે. તો 193નો આન્સર આવશે USA, ડી, USA. 194 તાજેતરમાં ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટેલિકોમ આધારિત સુરક્ષા ચેતવણી સિસ્ટમ પૂરી પાડવા માટે ખાલિયા સાથે સમજૂતી કરાર MOU પર હસ્તાક્ષર કર્યા હતા. તો 194ની આન્સર આવશે જીઓ, બી, જીઓ. 195 તાજેતરમાં ભારતે નીચેના પૈકી કયા દેશ સાથે લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસ માટેના સહયોગના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? 195નો આન્સર આવશે એ, નેધરલેન્ડ. 196 પ્રજાસત્તાક દિન 2026ની રાજ્ય કક્ષાની ઉજવણી ખાલિયા ખાતે થઈ હતી. તો 196ની આન્સર આવશે પોરબંદર, બી. 197 ખાલિયા જિલ્લામાં મતદાર જાગૃતિ માટે અમલમાં મુકાયેલી નવીન ટેકનોલોજી આધારિત બોટ્રોનને તાજેતરમાં ઇનોવેટિંગ વોટર્સ અવેરનેસ ઇનિશિયેટિવ્સ શ્રેણી હેઠળ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તો 197ની આન્સર આવશે બોટાદ, બી, બોટાદ. 198 તાજેતરમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે નીચેના પૈકી કોની નિમણૂક કરવામાં આવી છે? તો 198માં જવાબ આવશે એ, અશોક કુમાર લહેરી. 199 રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નીચેના પૈકી કયો એવોર્ડ આપવામાં આવે છે? તો 199નો એવોર્ડ એટલે કે આન્સર છે ડી, માતા યશોદા એવોર્ડ. આપણો છેલ્લો ક્વેશ્ચન છે 200મો. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાલિયા પર આધારિત ટપાલ ટિકિટ અને વિશેષ આવરણ જારી કર્યું છે? તો આન્સર આવશે એ, ક્વાટ ઘેર મેળો. તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણે ફટાફટ જ આ પેપર સોલ્વ કરી દીધું છે. ખાલી ખોટો ટાઈમ વેસ્ટ આપણો કરો નહીં, સીધા આન્સર મેં ફટાફટ એટલે જ લઈ લીધેલા છે. તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.